વિષ્ણુ બધા જ માર્ગના સુશીકર્તા અને પરાકાષ્ઠા શ્રવણમ વેરિંગ કીર્તનમ સ્મરણમ પાદ હા સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ ને શાસ્ત્રમ ને આત્મનિવેદન. હમ. તો શ્રવણમ એટલે સાંભળીને, કીર્તન કરીને, હા, સ્મરણ કરીને, હા, ભગવાનની સેવા તમે જોઈ શકો છો કે કેવી રીતના દરેક યુગમાં અને ભગવાનના ભક્તો ભગવાનને કેવી રીતના સમર્પિત થાય છે. શોર્ટમાં લઈશું, લેવલ 2માં એને આપણે ડિટેલમાં સમજીશું ને આગળ પણ સમજીશું. તો અહીંયા આ જગતમાં મનુષ્ય સકામ કર્મોના સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. આપણે કીધું અહીંયા અર્જુન કે હંમેશા ભગવાને શું કહે છે? શ્રેય. એટલે શ્રેય એટલે પરમનન્ટ સોલ્યુશન. પ્રેય, આપણે પ્રેય પાછળ છે. હા, હમણાં સુધીનું આપણું કર્મ શું હતું? ભગવાનની પાસે જાઓ તો ડીલ કરવાનું, માનતા માનું. આજે આપણે ડીલિંગ કરે છે તે શું છે? હા, નાનું. હા, આ શું છે? ભગવાન કહે છે મનુષ્ય સકામ કર્મોમાં સિદ્ધિ છે, તેથી તેઓ દેવોને પૂજે છે. દેવોને તે ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે. અચ્છા, ચલો, મને મારી પાસે આવ્યો છે આટલું, આ એને લક્ષ્મી જોવે છે, એને વિદ્યા જોવે છે, એને જે જોવે છે એ આપણે કે માનતા હું તો અહીંયા ગઈ હતી તો મેં આ માનતા માની. તો આપણું આ બુદ્ધિ સ્તર આ કેવું છે? ભગવાન સાથે ફક્ત ડીલ કરવાનું. પણ આપણે ક્યારે ગયા છે ભગવાને કહ્યું છે ભગવાન કેટલું સરસ ને તમે મને આ જીવન આપ્યું, હા, તમને યાદ કરવાનો આ સમય આપ્યો, ખૂબ આભાર તમને. ના, આપણે હંમેશા આપણી આ ચેતના હંમેશા ભગવાનની ક્યાં પણ ગયા હોય તો ડીલ કરીએ. પણ એ જ્ઞાન જ નતું ને શાસ્ત્રોનું આપણને જ્ઞાન અજ્ઞાનતામાં હતું. પણ જયારે આ જ્ઞાન છે તો ભગવાન પોતે કહી રહ્યા છે કે સિદ્ધિ શું? તો સકામ કર્મોમાં સિદ્ધિ છે. તેથી દેવોને પૂજે છે. દેવોને પૂજવાનું કારણ જ આપણું છે. આપણે પરમનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો શું? કલ્યાણકારી સોલ્યુશન જોઈતું હોય તો શું? તો ભગવાન કહે છે મારા મન શરણે આવીને મને તારું કર્મ અર્પણ કર. તો અહીંયા મનુષ્યોને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહ્યું ચાલો મને આ થવા વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કયું જ્ઞાન પ્રાપ્ત કરીને કેવી રીતના આપણે આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે. જોકે હું આ વ્યવસ્થાનો સ્પષ્ટ છું. તેમ છતાં અધિકારીઓ તો હું કરતો છું એમ તું જાણ. 4 વર્ણો તમે જોવો કે અહીંયા જો બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, હા, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, હા, વૈશ્ય છે અને શુદ્ર છે. આપણે કઈ કેટેગરીમાં? આપણે આજે કે બધા કે હું આ વંશમાં જન્મ્યો છું, આ વંશમાં, પણ ભગવાન અહીંયા વંશને ગુણા અનુસાર, ગુણો કર્મ અનુસાર એને કેટેગરાઈઝ કરે છે. તમે કયા ગુણોની પ્રાપ્તિ કરી છે, તમે કયા ગુણો કેળવીને તમે કેવું વર્તન કરો છો. તમે જોઈ શકો છો કે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણને આપણે આપણા હૃદયમાં, આપણા મનમાં એક એવી ચિત્રપટ છે કે એ ખૂબ જ સંસ્કારી હોય, એને શ્લોકોનું અધ્યયન કર્યું હોય અને ખૂબ જ્ઞાની હોય, હે ને? પણ એના કર્મો કેવા છે? ઓપોઝિટ છે. તો શું એ બ્રાહ્મણ કહેવાના લાયક છે? પ્રશ્ન છે મારો. પણ એક શુદ્ર છે. આપણે એમ કે શુદ્ર જાતિ, આપણે બધા શુદ્ર જાતિમાં આવે. કેમ? તો આપણે કોના અંડરમાં હંમેશા કામ કરી રહ્યા છે. કામ કરવું એ એને શુદ્ર કેટેગરીમાં. તમે ભલે ડોક્ટર હો, તમે પણ તમે જ્યારે ગુણો કેળવો, ભગવાનના નામનું આ સ્મરણ લો અને તમે ભગવાનની સમજવાનો પ્રયત્ન કરો તો તમે ધીરે ધીરે એ ગુણ કેળવતા જશો. આજે જે જ્ઞાન આપણે હવે જોઈએ કે ડોક્ટરે તો ઘણા બધા એ લોકો જ્ઞાની હોય, પણ એને ભૌતિકતામાં એ લોકો ખૂબ જ્ઞાની હોય, પણ તમે જયારે એમનું વર્તન જુઓ તો કેવા પ્રકારનું. તો એ ગુણો ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાન કે જે મેં 4 વર્ણોની રચના મેં કરી માનવ સમાજમાં, કારણ કે તો હવે આપણને એમ થાય કે કેમ આવી રીતના ભગવાને કર્યો છે બ્રાહ્મણ કુળ, ક્ષત્રિય કુળ, હા, વૈશ્ય અને શુદ્ર. તો કેટેગરાઇઝ કર્યું કેમ કે એમની કેપેસિટી પ્રમાણે. કેપેસિટી એટલે આ બુદ્ધિમત્તામાં આગળ છે તો એ બ્રાહ્મણ તરીકે જ્ઞાની હોઈ શકે. આ ક્ષત્રિય છે, એમાં એક ગુણ છે કે લોકોનું સંરક્ષણ કરવું, લોકોની
લોકોનું શું કહેવાય, સૈન્ય આપણે કહેવાય ને કે એક ક્ષત્રિયનું કર્તવ્ય શું છે કે લોકોની શું કરવું, હા શું કરવું, હા એ ભયથી મુક્ત કરવા. આપણે આજે બોર્ડરમાં આપણે જોઈએ કે કોણ છે સેનાનીઓ છે, એ કેવા ગુણ કેળવેલા છે, ક્ષત્રિય, રક્ષા કરવી. પછી વૈશ્ય શું છે તો બિઝનેસ કરવો. આ મૂળ પાયાઓ છે જેને જે રીતે જેને જેવી રીતના ગુણ કેળવ્યા એ કેટેગરીમાં આવે છે. ભગવાને કીધું એ 4 વર્ણોની રચના કરી, એ કેટેગરાઇઝ કરી, અને એ 4 વર્ણોની કેવી રીતના થયું તો એને એક ગુણ કેળવ્યા. આપણે એ ગુણ કેળવ્યા કેવા, તો એવા આપણે એવા સ્વભાવ આપણે કેળવ્યો જેથી કરીને આપણે આ કેટેગરાઇઝમાં આવે. પણ આપણે આજનું સમાજ શું કર્યું છે, આ હીન, આપણે જોયું કે આ શુદ્ર છે, આ આમ છે, આ એ અહમ ભાવ આવી ગયો. પણ આ 4 પાયાઓ જ આ સમાજને રિપ્રેઝેન્ટ કરે છે. હા ને? તો ભગવાન કહે છે કે હું અધિકાર હોવા છતાં પણ હું શું છે, અકર્તા છે. તો કૃષ્ણએ જાતિ વ્યવસ્થા કેમ બનાવી, કે બેલેન્સ રહે, આ સોસાયટી બેલેન્સ રહે. હા, બધા જ બોલે કે હું બ્રાહ્મણ છું, જ્ઞાની છું, તો આ જે એની કેપેસિટી છે તો એ પોસિબલ જ નથી એના માટે. એક મનુષ્ય માટે એની બુદ્ધિમત્તાનું આપણે જોઈએ કે લોકોનું બુદ્ધિ સ્તરનું પ્રમાણ કેવું હોય. આપણે જોતા હતા, આપણે જોયું કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગમાં આપણી બુદ્ધિમત્તા છે. આપણે નો ડાઉટ ઘણી બધી પ્રગતિ કરી છે, પણ કોના આધારે પ્રગતિ કરી છે? હા, આજે આપણા શાસ્ત્રોમાં એવું ઘણું પ્રાચીન જ્ઞાન છે જે આજની તારીખમાં લોકો આવિષ્કાર કરી રહ્યા છે. એવું વિચારે છે કે મેં આવિષ્કાર કર્યું છે, પણ એ જ્ઞાન ક્યાંથી આવ્યું, કેવી રીતના આવ્યું? આપણા વેદોના રેફરન્સીસ લઈ લઈને લોકો કેટલું બધું આગળ વધી રહ્યા છે, પણ એ આપણે ત્યારે ખોલીને જોયું નથી. તો આ બુદ્ધિ સ્તર જે આપણે કેળવ્યું છે, આપણે જે ગુણો કેળવ્યા છે, એ પ્રમાણે આ સમાજની વ્યવસ્થા ભગવાને બનાવી કે જેને જે રીતે, જેને કોઈનું શરીરની એટલી એના પાસે તાકાત છે, ઘણી બધી તાકાત, પણ એનું બુદ્ધિ સ્તર એટલું નથી. પણ એ કેવા પ્રકારનું કામ કરી શકે? હા ને? તો આપણે જોઈએ એ પ્રકારે એ રીતે આ સમાજની રચના થઈ. પણ આપણા કહેવાતા જે લીડર્સ છે એ કેવી રીતના આપણને કેટેગરાઇઝ કર્યા, ને આપણી બુદ્ધિમત્તા પણ ત્યાં સુધી નહીં કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, આમ છું, તેમ છે, મારું આ છે. પણ આ શું આપણે એને ફોલો કરી રહ્યા છે? આજે ઘણા 99% લોકો આજે કોઈના અંડરમાં કામ કરે છે, સર્વિસ આપી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, તો એને શું કહેવાય? એ શુદ્ર કેટેગરીમાં. બટ એવું નથી કે શુદ્ર એટલે કે આ શુદ્ર એટલે જે હીન, એ કેટેગરાઇઝ કરી એની લાક્ષણિકતા અને ગુણો પ્રમાણે. તો મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતું નથી. બરાબર ને? અહીંયા આપણે ભીષ્મ પિતા, સુદામા, ભગવાનના મહાન મહાન ભક્તો. સુદામા ચાહત તો ભગવાનની પાસે, પણ એને ખબર છે કે મારા જીવનનું લક્ષ્ય શું છે. હા, ભીષ્મ પિતા પોતે ઓપોઝિટ કહેવાય ને કે એમના વિરુદ્ધ લડી રહ્યા હતા, પણ એમની એક આકાંક્ષા હતી, એક ઈચ્છા હતી કે હું તમને શસ્ત્ર ભગવાને કીધું હતું ને કે હું યુદ્ધમાં આવીશ પણ શસ્ત્ર નહીં ઉઠાવું. પણ જ્યારે એક ઈચ્છા ભક્તની હોય તો ભક્ત માટે તો ભગવાન બધું જ કરવા રેડી. ભગવાન નું જે પ્રગટ થવાનું કારણ પણ ભગવાને આપણને આપ્યું મારા ભક્તો માટે. ભગવાન ક્યારે કર્મોના ફળથી બદ્ધ થતા નથી. તો જ્ઞાનના સ્તર પર કર્મને સમજવું જરૂરી છે. જેણે જેવું જ્ઞાન પોતાની સ્વભાવને અચિત કર્યું છે એની ગતિ પણ એ રીતે થાય છે કે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જે અવસ્થામાં અહીંયા જેણે જે પોતાની ચેતના કેળવી છે એ પ્રકારનું શરીર એ બીજા જન્મમાં મેળવે છે. જેણે જે રીતે ચેતના કેળવી છે તમે જોઈ શકો છો અહીંયા. મારે કહેવાની જરૂર નથી. બહુ આલસ્ય હોય તો તમે જોયું છે કે એ રીંછ, ભગવાન કે જો કે તને આ શરીર ગમે છે તું આ શરીર પ્રાપ્ત કર, તને ઉડવાનું ઈચ્છા થાય છે તું પંખી બની જા, તને પાણીમાં તરવું છે તો તું મછલી બની જા, તને તારું તને જે ગમે એ કર. પણ જયારે તને જે ચેતના, જેવો એક કોઈ ગુરુ કે જેવું એવું જ્ઞાન, ભગવદ ગીતાનું જ્ઞાન જયારે આપણને આપણા હૃદયમાં આત્મસાત થાય ત્યારે આપણે આને સમજીએ. તો કર્મની આટી બુટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે,
માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ. વિકર્મ એટલે કે આપણે જો શાસ્ત્રયુક્ત કર્મ ના કરવું, તો આપણે આ રીતે પહેરાતા હોય ને આપણું જીવન આપણું આગલું જીવન શું હશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. બરાબર ને. અકર્મ એટલે શું કે ભગવાન પ્રત્યે ભગવાનની સેવા, એ જ આપણા જીવનનું લક્ષ્ય. તો કર્મ વિકર્મ અને અકર્મ વચ્ચેનો શું તફાવત છે? સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કરો. બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ. કે કાલે પણ આપણે ચર્ચા કરી કે પ્રશ્નો હોય તો પૂછો મનમાં જ. કોઈ પણ પ્રશ્ન જે આપણા અધ્યાયના રિલેટેડ હોય એના પછીના નહીં. સિલેબસ બહારના કોઈ પ્રશ્ન અલાઉડ નથી. ત્વદ્દીતિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ કે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિન. ભગવાન તમે જોઈ શકો છો કે ભગવાન પણ પોતાના ગુરુના શરણે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભગવાન પણ આપણને એ જ પ્રેરણા આપી રહ્યા છે કે આપણે પણ ગુરુના શરણે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો સદગુરુને શરણે જા. સદગુરુ કોણ? જેણે ભગવાન નામનું સ્મરણ અને જેણે આત્મસાત કર્યું. આજે પોતે બોલેલા કે હું ગુરુ છું, તો આપણને જ્ઞાન છે કે 4 સંપ્રદાયમાં આવે એવા જ ગુરુનો આશ્રય આપણે લેવું જોઈએ. બરાબર. સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયત્ન કરો કે મારા જીવનનું લક્ષ્ય શું છે, એ સત્ય છે. હું કોણ છું એ જાણવાનો પ્રયત્ન, અને મારે શું કરવાનું છે એ ભગવદ્ ગીતામાં જીવન કેવી રીતના જીવવું અને મનુષ્ય દેહનો ઉપયોગ શાના માટે કરવું એ માટેનું. તેમને વિનમ્ર થઈને, ભગવાન કહે છે વિનમ્ર. તમે જુઓ જ્યારે પણ અર્જુન ભગવાનને શરણાગત ગયા ત્યારે વિનમ્ર થઈને, એટલે શરણાગત એટલે શ્રદ્ધા ભાવથી, કૃપા કરીને. હે ને. જ્યાં સુધી આપણે શરણાગત ભાવ, શ્રદ્ધા ભાવ ના આવે તો આપણે ભગવાનને સમર્પિત, ભગવાને આપેલા જ્ઞાનને, ગુરુએ આપેલા જ્ઞાનને અર્ચિત કરી શકતા નથી. રહેલા મનમાં પણ એક કચાશ થઈ જાય ને તો પણ આપણે કૃપા થતી નથી. પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. એમણે સેવા કરવી એટલે શું? એમણે આપેલા આદેશનું પાલન કરવું, એને કહેવાય સેવા. આપણે સેવા કરવો એટલે કે હા ભાઈ પગ દબાવો, આ ના. એમણે આદેશ આપેલો, કયો આદેશ? જીવન કેવું જીવન એને ઉતારવું. તે પ્રબુદ્ધ મહાત્માઓને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તોય તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપીને નૌકામાં સ્થિત થઈશ ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ. જુઓ ભગવાન કહે છે, હવે મને પણ હું જયારે નવી આવી હતી મેં કીધું અરે મેં તો આની સાથે આવું કર્યું, મેં તો આને આવી રીતના ગુસ્સો કર્યો, મેં આવી રીતના બોલ્યું. તો મનમાં થાય ને આપણને. તો ભગવાન, અને એવા તો ઘણા આપણે બિઝનેસ કરતા હોય, એવું તો ઘણી આપણે વ્યવહાર થયા હોય, તો આપણને મનમાં આ કચાશ રહે કે હું એ લાયક છું કે નહીં. પણ ભગવાન કહે છે કે જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તોય તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત થઈ છે, આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન માત્ર કરીશ, ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ. કેટલું સરળ અને સહજ છે ને. તમે જુઓ અહીંયા નુગારી, ખૂબ જ એને બહુ આનંદ આવતો. એ પશુઓને મારતો ને તો અધકચરા, એટલે અધકચરો એને એનો હાથ કાપી દે એટલે પેલું તડપતો જીવ છોડે. વિચારો એની માનસિકતા કેવી હશે. કે એ પશુઓને એટલું ઘોર ક્રૂર રીતે એને દુઃખ આપતું. અને જ્યારે પછી નારદ મુનિ ત્યાંથી પસાર થાય છે તો એમને ખાલી એટલું જ કહે છે, ત્યાં તું શું કરી રહ્યો છે? તો કે મને આનંદ આવે છે આમ. તો કે અને એમને આત્મદર્શન, કે તું વિચાર કર કે એમને કેટલું એમના શરીરને કેટલો ત્રાસ, કેટલું દુઃખ થતું હશે ને. તું એ સમજી શકે છે? તો પણ મારું જીવન નિર્વાહ ને મારું આ ને તે જવાબ આપું છું, તો કે તું એની ચિંતા ના કરીશ. ભગવાને બધા માટે વ્યવસ્થા કરી છે. એના માટે આ બધું કરવું જરૂરી નથી. ત્યારે એમને આત્મજ્ઞાની થાય છે. તમે જોઈ શકો છો આ નુગારી અહીંયા કેવી રીતના કીડીઓને પણ પગ ના લાગે એટલી તકેદારી જઈને જયારે નારદ મુનિ જતા હોય છે ત્યારે જોયું છે કેવું પરિવર્તન જીવનમાં ખાલી ગુરુના એક વાક્યથી એમના હૃદયમાં પરિવર્તન આવે છે અને એનું જીવન એ પરિવર્તિત કરે છે.
ખૂબ સરસ છે આ ઘટના. તો પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવદ ભાવના પામતા નથી, તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. એ સંશયગ્રસ્ત રહે ને તો અહીંયા રહેતા રહેતા પણ સુખી નથી થતું. હા, તો માટે અજ્ઞાન વસ્તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાન રૂપી શત્રુ વડે કાપીને હે ભારત યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. તો ખૂબ આભાર જોડાવા માટે. આ સાથે મારી આ અધ્યાય પૂરો થાય છે. તો બધા સાથે મળીને કઈ બોલીએ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા શ્રી અદ્વૈત ગદાધર શિવસાદિ ગૌર ભક્તવૃંદા. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને ખૂબ ખૂબ આભાર અને માફી ચાહું છું. બાજુનું બારણું